હાલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ. સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મેળામાં, એ ખાનગી મેળામાં. તો ચાલો તમને પણ લઈ જઈએ ત્યાં, બરોબર? તો વિડીયો છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા. ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો જઈએ પ્રાઇવેટ મેળામાં. હાલો ફ્રેન્ડ, તો અત્યારે આપણે મેળામાં પહોંચી ગયા છે ને વાહનને પણ પાર્ક કરી દીધું છે આપણે દૂર, અને હવે હાલીને જઈએ છીએ. તો તમે જોઈ શકો છો ટ્રાફિક ઘણું છે, કેમ કે અત્યારે છે સાતમ આઠમની રજા, એટલે તો બધા પબ્લિક રાત્રે તો બહાર જ હોય. અને અહીંયા સરસ પહેલીવાર રાજકોટમાં આવી રાઈડ ને બધું ઘણું બધું આવ્યું છે આ મેળામાં, રોયલ મેળામાં. તો તમે જોઈ શકો છો અંડર વોટર ટનલ પણ છે અંદર. તો આ તમે જોઈ શકો છો મોટી બધી માછલી ગેટ ઉપર જ છે. તો ચાલો અંદર આપણે જઈશું. તો આ પબ્લિક તો તમે જુઓ, ધક્કો મારે છે માણસો, એટલી પબ્લિક છે. કેવડી મોટી માછલી છે, જોઈને તમે પણ આવી જાઓ રોયલ મેળામાં, બરોબર, જોવા માટે. તો ચાલો આપણે હવે ટિકિટ લઈ લઈએ. અહીંયાનો ટિકિટનો ભાવ શું છે હું તમને આગળ વિડીયોમાં જણાવું. તો પહેલાં આપણે ટિકિટ લઈ લઈએ. કઈ બાજુ ટિકિટ બારી છે જોઈએ તો ખરા. તો અહીંયા આવી ગઈ ટિકિટ બારી. તો ચાલો હવે આપણે ટિકિટ લઈ લઈએ. તો અમે લોકોએ રાજુને ટિકિટ લેવા માટે મોકલી દીધા છે. તો અંદર જે માછલી ઘર, આપણી સાદી ભાષામાં કહીએ ને તો માછલી ઘર છે, એના 50 રૂપિયા ટિકિટ છે. અને અંદર એન્ટર ટિકિટ પણ 50 રૂપિયા છે. તો ચાલો, તો અત્યારે અમે લોકો હવે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો અહીંથી એન્ટર છે જવાનું અંદર. તો ચાલો આપણે પણ લાઈનમાં ઊભા રહી જઈએ, બરોબર. તો આ નજારો રાજકોટમાં પહેલીવાર મેળામાં જોવા મળે છે. તો આ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે માછલી ઘરમાં, આપણી સાદી ભાષામાં માછલી, બરોબર. તો ઝીણી ઝીણી માછલી પણ સરસ છે. તો તમે જોઈ શકો છો આ બાજુ પણ સરસ છે. તો ચાલો અમે પણ મેળાની એન્જોય કરીએ, ને તમે પણ અમારી સાથે મેળામાં એન્જોય કરો, બરાબર. અને માછલી ઘર સરસ જુઓ, અને વિડીયો છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા. અને જુઓ ફ્રેન્ડ, તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ પછી આગળ તમને, બરાબર.
તો અત્યારે અમે લોકોએ માછલી ઘર જોઈ લીધું છે. ખૂબ મજા આવી ગઈ માછલી ઘર જોઈને. મન ફ્રેશ થઈ ગયું એકદમ. અંદર તો સરસ એસી જેવું વાતાવરણ છે, ગરમી પણ નથી લાગતી. તો અત્યારે હવે અમે લોકો આ બાજુ ખરીદી કરવા જઈ રહીએ છીએ. જોઈએ ક્યાંક સારું હશે તો લઈ લઈશું. બરાબર. તો કટલેરીની સરસ દુકાનો છે, રમકડાની સરસ દુકાનો છે, કપડાની પણ સરસ દુકાનો છે. બરાબર. તો કંઈક લેવા જેવું હશું તો લઈશું. બાકી આગળ આપણે છોકરીઓને આગળ ફરવા લઈ જશું. તો તમે જોઈ શકો છો સરસ કટલેરીઓની દુકાન છે. તો અહીંયા સરસ મજાના રમકડા મળે છે. 120 રૂપિયાના રમકડા મળે છે. અહીંયા ચશ્મા પણ છે, જોઈ શકો છો તમે. ચશ્માની દુકાન પણ છે. અને અહીંયા 350માં બૂટ મળે છે. 250 રૂપિયાના પણ ચંપલ છે. એવી રીતના અલગ અલગ ભાવ છે અહીંયા. તો તમને દરેક જાતની વેરાયટીના ચંપલ, મોજડી બધું મળી જાય. કપડાં પણ મળી જાય. નાઇટ કપડાં, રેગ્યુલર પહેરવાના કપડાં પણ તમને મળી જશે. તો ચાલો હવે આપણે એડાનું એન્જોય કરીએ અને પછી મળીએ અને થોડીક જ વારમાં.
અમે લોકોએ મેળો જોઈ લીધો છે અને અમે લોકો હવે જઈ રહ્યા છીએ ઘરે. તો ચાલો હવે આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ.